નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, એક માતાએ પોતાના મૃત્યુ પહેલાં પોતાના દીકરા માટે લખેલી આ એક હૃદયદ્રાવક ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠી દરેકને માટે એક શીખ સમાન છે. તો મારી સૌને વિનંતી છે કે આ ચિઠ્ઠીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. વિનોદભાઈના બા આજે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. વિનોદભાઈ અને તેમના ધર્મપત્ની હોસ્પિટલમાં હતા. એમની બાની ઉંમર લગભગ 76 વર્ષની આસપાસની હતી. એમણે પોતાના જીવનના આખરી શ્વાસ લેતા વિનોદભાઈને કહ્યું કે, બેટા, મારી ભજનની ચોપડીમાં એક ચિઠ્ઠી મૂકેલી છે. એ ચિઠ્ઠી મારું 13મું પતી જાય પછી શાંતિથી વાંચી લેજે. એક વાત જે તને મેં ક્યારેય નથી કહી એ વાત એમાં લખેલી છે. બોલતા બોલતા બાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. વિનોદભાઈ ખૂબ જ રડવા લાગ્યા. તેમને એમની બા જોડે વધારે લગાવ હતો. એમને પોતાની બાના મૃત્યુનો ખૂબ જ આઘાત લાગ્યો હતો. વિનોદભાઈની ઉંમર લગભગ 43 વર્ષની હતી, પણ એ એમની બાને એક નાના છોકરા જેવો જ પ્રેમ કરતા હતા. બાનું 13મું પૂરું થઈ ગયું. બાની બધી વિધિ પૂરી થઈ ગઈ પછી બધા મહેમાનો પણ જતા રહ્યા હતા. વિનોદભાઈને બાએ પહેલી વાત મગજમાં ઘૂમરાતી હતી એ રાત્રે એમણે બાની ભજનની ડાયરી હાથમાં લીધી અને એમાં મૂકેલી ચિઠ્ઠી કાઢી. એ ચિઠ્ઠીની ઉપર લખ્યું હતું કે, વિનોદ, તારી પત્ની અને સંતાનો સાથે આ પત્ર વાંચજે. પત્ર દેખીને લાગતું હતું કે કેટલાક વર્ષો પહેલાં આ પત્ર લખાયેલો હશે. કાગળ એકદમ જૂનો અને જર્જરિત થઈ ગયો હતો. વિનોદભાઈએ પત્ની અને બાળકોને એક રૂમમાં ભેગા કર્યા અને બાની છેલ્લી ઈચ્છા જણાવી અને એની પત્નીને કહ્યું કે, તું આ પત્ર વાંચવાની શરૂઆત કર. પત્ની પત્ર વાંચવાનું ચાલુ કરે છે. વિનોદ, આ પત્ર એટલા માટે લખું છું કે તારા બાપુજીએ મને જીવતા જીવ તને કંઈ પણ કહેવાની મનાઈ કરી હતી. એટલે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માગું છું. આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા બાપુજી મૃત્યુ પામ્યા એને 1 મહિનો થઈ ગયો છે. તારા અને તારા બાપુજીના સંબંધો ક્યારેય પણ સારા નથી રહ્યા. તારા નાનપણથી લઈને યુવાની સુધી એમની અને તારી વચ્ચે મતભેદ અને પછી મનભેદ પણ થઈ ગયો. તને કાયમ એવું લાગતું હતું કે બાપુજી તને સમજતા નથી અને એમને એવું લાગતું હતું કે તું એમને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે જેમ ઘંટીમાં દાણા પીસાતા હોય એમ હું પીસાતી રહેતી હતી. તારા બાપુજી થોડા તીખા સ્વભાવના તો હતા જ, પરંતુ સાથે સાથે ખૂબ પ્રેમાળ પણ હતા. એ એમની લાગણી ક્યારેય પણ જાહેર નહોતા કરતા, પણ તને અને તારી બહેનને ખૂબ પ્રેમ કરતા હતા. એણે મારી માયા વધારે હતી, એટલે જ્યારે પણ તને પૈસા કે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા થકી એક કામ પૂરા કરતા હતા. બેટા, તારી દરેક જરૂરિયાતનો પાયો તારા બાપુજીનો છે. આ બધી વાત તો ઠીક છે, આ બધું તો દરેક માતા પિતા કરતા જ હોય છે, પરંતુ તારી જિંદગીની એક ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે એ વાત તારા સિવાય બીજા કોઈને ખબર નથી. એ વાત આજે હું તને જણાવું છું. બેટા, તારા લગ્ન થયાના થોડા સમય પછી તે અને તારા બાપુજીએ સાથે રહેવાનું છોડી દીધું હતું. એમાં તારી પત્નીનો કોઈ વાંક નથી, પણ તારો અને તારા બાપુજીના મનમાં રહેલો મતભેદ હતો. બેટા, તને યાદ હશે કે આજથી 1 વર્ષ પહેલાં તારો અને તારી પત્નીનો ખૂબ મોટો અકસ્માત થયો હતો અને તું અને તારી પત્ની બંને ICUમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તારી પત્નીની હાલત વધારે ખરાબ હતી અને એને પેટમાં ખૂબ જ વધારે ઈજા થઈ હતી અને એની બંને કિડની મેનેજ થઈ ગઈ હતી. એના જીવનના ચાન્સ ખૂબ ઓછા હતા. એને તાત્કાલિક કોઈ કિડની ડોનેટ કરે એવા વ્યક્તિની ખૂબ જરૂર હતી. તું બેભાન હતો. તને આ બધી વાતોની કોઈ ખબર ન હતી. ડૉક્ટરે બધાના સેમ્પલ લીધા તો તારા બાપુજીની કિડનીનો મેચ થઈ ગઈ. આટલું વાંચ્યા પછી વિનોદભાઈની પત્નીએ આગળ વાંચવાનું બંધ કરી દીધું અને રડતા રડતા બોલી કે, હું હવે આગળ નહીં વાંચી શકું, તમે જ વાંચો. વિનોદભાઈ કઠણ કાળજે આગળ વાંચવાનું ચાલુ કરે છે. તારા બાપુજીની કિડની મેચ થઈ ગઈ. તારા બાપુજી તારી પત્નીને કિડની આપવા
માટે તૈયાર થઈ ગયા, પણ મેં એમને એમ કરવા માટે ના કહ્યું, કેમ કે એમને પહેલેથી જ એક કિડનીમાં તકલીફ હતી અને જો સારી કિડની ડોનેટ કરશે તો એમની હાલત વધારે બગડશે. પરંતુ એમણે મારી વાત માની નહીં અને મને કહ્યું કે તું હમણાં મારી ચિંતા ના કરીશ, પણ મારા દીકરાની ચિંતા કર. એની પત્નીને જો કંઈ થઈ જશે તો એને તો હજુ આખી જિંદગી કાઢવાની છે. એના 2 નાના નાના બાળકો છે. આવી સ્થિતિમાં બિચારો વિનોદ શું કરશે? ત્યારે વિનોદભાઈની આંખોમાંથી આંસુ સરી પડે છે અને ગળામાં ડૂમો ભરાઈ આવે છે. એમનો 16 વર્ષનો દીકરો પત્ર પોતાના હાથમાં લઈને આગળ વાંચવાનું ચાલુ કરે છે. તને તો ખબર છે કે હું મારા વિનોદને કેટલો બધો પ્રેમ કરું છું, તો પછી એ પ્રેમ ખાતર પણ મારે એની પત્નીને કોઈ પણ ભોગે બચાવી લેવી પડે ને. મારે અને વિનોદને ક્યારેય પણ બનતું નથી, પરંતુ એનો મતલબ એ નથી કે હું એક બાપ હોવાનું કર્તવ્ય ભૂલી જાઉં. અને આ વાત મારે મારા દીકરાની સહાનુભૂતિ નથી જોઈતી. મારો દીકરો ખૂબ જ મજબૂત છે, એટલે તું આજે મને એક વચન આપ કે તારા મૃત્યુ પછી વિનોદને આ વાત ક્યારેય પણ જણાવશે નહીં. મારે મારા દીકરાને મારા અહેસાસના ભાર નીચે નથી રાખવો. અને આપણે તો મા બાપ છીએ, આપણે તો આપણા સંતાનો માટે અહેસાસ બતાવ્યા વગર એમની ભલાઈ માટે કંઈક ને કંઈક જરૂર કરવું જોઈએ. તારા બાપુજીએ મારી વાત ના માની અને તારી પત્નીને કિડની આપી. આ વાત હજુ સુધી ડૉક્ટર અને મારા સિવાય અન્ય કોઈને ખબર નથી. તને પણ આ વાતની ખબર નથી પડવા દીધી. કિડની ડોનેટ થયા પછી તારા બાપુજીની તબિયત બગડવા લાગી અને થોડા દિવસમાં એ મૃત્યુ પામ્યા. પરંતુ તું એ સમયે પણ તારા બાપુજીની ખબર કાઢવા સિવાય ક્યારેય પણ ઘરે ના આવ્યો. તને તો એ પણ ખબર ન હતી કે તારા બાપુજીનું મૃત્યુ એક કિડની ફેલ થવાથી થયું છે. પણ બેટા, મને આ કોઈ વાતનો અફસોસ નથી, પણ તું તારા બાપુજીની આખી જિંદગી નિંદા કરે, એમને પ્રેમ ના કરે, એ મારાથી જોવાતું નથી. એટલે જ આજે હું આ પત્ર લખું છું. જ્યારે તું આ પત્ર વાંચીશ ત્યારે હું પણ મૃત્યુ પામી છું. તારા બાપુજી તને ખૂબ પ્રેમ કરતા હતા, એટલું જ મારે તને કહેવાનું હતું. અને દરેક માતા પિતા પોતાના સંતાનોને પ્રેમ તો કરતા જ હોય છે. ક્યારેક કોઈ વાતનો વિરોધ થાય કે મતભેદ થાય તો પણ પ્રેમ ઓછો થતો નથી. તારા બાપુજી મને કાયમ એવું કહેતા હતા કે પિતાજીના પ્રેમને સમજવા પિતાજી બનવું પડે, તો જ ખબર પડે કે પોતાના દીકરા પ્રત્યે પિતાજીનો પ્રેમ કેવો હોય. મારો વિનોદ પિતાજી બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી લેશે. બેટા, તું અને તારો પરિવાર સુખી રહે એ જ મારી અને તારા બાપુજીની પ્રાર્થના. વિનોદભાઈનો દીકરો ચૂપચાપ બાપુજીને જોઈ રહ્યા. એમના મનમાં જાણે એક સવાલ હતો કે બાપુજી આવું કેમ? એ વખતે વિનોદભાઈને કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ હતી. તેમની હાલત તો હવે પસ્તાવો કરે તો પણ કોની જોડે કરે? બા કે બાપુજી બંનેમાંથી એક પણ હાજર ન હતા. એ વખતે વિનોદભાઈ ઘરમાં રહેલા ભગવાનના મંદિર પાસે જાય છે અને 2 હાથ જોડીને ચોધાર આંસુએ રડી પડે છે. એ વખતે એ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતા. વિનોદભાઈનો દીકરો એમની પાસે આવે છે અને કહે છે કે પિતાજી, હું તમારું ધ્યાન રાખીશ, જિંદગીભર તમારું ધ્યાન રાખીશ. તમે મારી સાથે લડશો કે પછી આપણા બંને વચ્ચે કોઈ મતભેદ થશે, ત્યારે પણ હું આજે સમજી ગયો છું કે એક પિતા શું કરી શકે છે. ત્યારે વિનોદભાઈ પોતાના પુત્રને ગળે વળગાડીને મન ભરીને રડ્યા કરે છે. તો મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.